નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ઘાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો રાજકોટના ગોંડલની સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ 10ના વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ છે। ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં બનાવ બન્યો હતો। બે બેડરૂમ પાર્ટનર અને હોસ્ટેલના બે વિદ્યાર્થીઓએ પીડિતને ઢોર માર માર્યો હતો। આ બનાવ બાદ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો હતો। पीड़ित विद्यार्थी कहવું છે કે બનાવ બાદ તેની પાસે એક શિક્ષકે માફી પત્ર લખાવ્યું હતું તો સ્કૂલ સંચાલકોએ વાલીને મોડે જાણ કરી હોવાનો પણ આક્ષેપ થયો છે। આ બનાવ બાદ વાલીઓએ પોલીસને રજૂઆત પણ કરી છે તો આ તરફ બી ડિવિઝન પોલીસે પીડિત વિદ્યાર્થીનું નિવેદન લીધું છે। ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં બનાવ બન્યો છે। જૂની વાતો ઉખેરી મારા જાતિ પ્રત્યે જાતિવાદ ઉગાડી અને બોલ્યા કે એવું બધું કહી અને મને મારવામાં આવ્યો અને મેં તેને એક ભૂલથી ગાર દેવાઈ ગઈ તે માટે મને પટ્ટા અને પાટા ટીકાના મારવામાં આવ્યા અને સવારે જ્યારે હું તૈયાર થઈને સ્કૂલે ગયો ત્યારે મેં મારા ક્લાસ ટીચરને જાણ કરી। ક્લાસ ટીચર અમારા કેમ્પસ ડાયરેક્ટર પાસે લઈ ગયા। એક શ્રુતિ મેડમે મને માફીપત્ર લખાવવામાં આવ્યું અને માફીપત્ર લખાવતા સમયે શ્રુતિ મેડમ એમ કહેતા હતા કે એક હાથે કદી તાળી વાગતી નથી, તારો પણ કંઈક વાંક હશે એટલે આ બધું થયું છે। એવી રીતે કહી મને પાછળના રૂમમાં લઈ જઈ અને સુવડાવી દેવામાં આવ્યું। પછી મેં જોયા પછી ખબર પડી કે આ લોકોને પટાના માર માર્યા છે, બટકા ભીરા છે અને એવું બધું કર્યું છે। એટલે માનસિક ત્રાસના હિસાબે બહુ એ લોકોએ માર માર્યો હતો અને 2 થી 2.5 કલાકમાં સુધી મને ત્યાં બેહાડી રાખ્યો હતો સાહેબ। તે પછી મને છોકરાને મારા ભેરો કર્યો હતો। પછી મેં છોકરાને પૂછ્યું, કીધું શું થયું બેટા? તો કે મને આ જાતિવાદીના હિસાબે મને માર માર્યો છે અને માને મારવા હાટું બીજા રૂમમાં લઈ ગયા હતા। મારા રૂમમાં મને માર્યો નથી, બીજા રૂમમાં મને માર્યો અને કાલે રાતે 1:30 વાગે બનાવવા બીનો બરોબર। કાલે રાતે 1:30 વાગે બનાવ બીનો અને આ દિવસના 4 વાગે મને સાહેબ 4:30 મને ફોન કર્યો। તો ફોન લાઈન પર મારી સાથે સંવાદદાતા મુનાફ બકાલી જોડાઈ ચૂક્યા છે। મુનાફ, ઘટના અંગે શું બધું વિગત, ખાસ કરી આ બાળકને કેમ મારવામાં આવ્યો, હાલ કેવી કાર્યવાહી થશે જવાબદારો સામે? બિલકુલ મિત્ર, ગોંડલની ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાં હોસ્ટેલમાં રહેતા તરુણને તેના 2 રૂમના પાર્ટનર સહિત 4 વિદ્યાર્થીઓને ઢીકાપાટું સાથે મારી બેરહેમ રીતે માર મારતા તરુણને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને બનાવ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી। બીજી બાજુ તરુણ પર રેગિંગ કરનાર 2 મુખ્ય સૂત્રધાર સામે વિદ્યાર્થીઓને તત્કાળ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું। સ્કૂલના કેમ્પસના ડાયરેક્ટર દ્વારા કરાયું હતું। માસૂમ બાળકો પર કરાયેલ અત્યાચારને લઈને મેઘવાદ સમાજમાં રોષ ભરાયો હતો અને આગેવાનો સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા। ધોળકિયા હોસ્પિટલની રેગિંગ ઘટનાના પડતા વિગત મુજબ ગોંડલના તાલુકાના વેજ ગામમાં રહેતા ઉમવાડ રોડ ઉપર આવેલી ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાં હોસ્ટેલમાં રહી ધોરણ 10માં અભ્યાસ કરતા પાર્થ પલફુલભાઈ ઉંમર વર્ષ 15 ગત રાત્રે તેની સાથે રૂમમાં રહેતા 2 અન્યાયી મળીને વિદ્યાર્થીઓ 4 ઢીકા પાકું મારી 2 રમતે માર્યું। હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। જી મિત્તલ। મુનાફ, શાળા એ વિદ્યાનું મંદિર કહેવાય। આ જે વિદ્યાર્થી છે તેને જાતિ વિષયક પણ શબ્દ બોલ્યા છે તેવું વિદ્યાર્થીનું નિવેદન છે, તો શાળા સંચાલક સામે કેવી કાર્યવાહી થશે તે વિશે શું વિગત? હાલ તો વાલીઓ ફરિયાદ કરવામાં આવી છે અને ફરિયાદ પછી જ આગળ ખબર પડશે કે હાલ શું કરવામાં આવશે। જી મુનાફ, આભાર માહિતી બદલ। તો હોસ્ટેલમાં વિદ્યાર્થીને મારવાનો આરોપ છે, વિદ્યાર્થીનું નિવેદન સામે આવ્યું છે। ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં આ બનાવ બન્યો છે જેમાં એક વિદ્યાર્થીને પહેલા તો અમુક એવા શબ્દ બોલી અને ત્યારબાદ વિદ્યાર્થીને ઢોર માર માર્યો છે। શિક્ષકે પીડિત છાત્ર પાસે માફી પત્ર પણ લખાવ્યું। તો રાષ્ટ્રપતિ મેડલના નામની જાહેરાત, ગુજરાતના 17 પોલીસ કર્મચારીઓને મેડલ એનાયત કરાશે। 2 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાશે જ્યારે 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા બદલ આ મેડલ એનાયત કરવામાં આવશે। ડીએસપી શશિભૂષણ શાહ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પ્રદીપ મોઘેને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવશે। આજે રાષ્ટ્રીય મતદાર દિવસ, પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે નવા મતદાતા સંમેલન યોજાશે। પીએમ વર્ચ્યુઅલી જોડાઈ શકે છે આ સંબોધનમાં, જ્યારે કે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે। આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે રહી સીએમ કાર્યક્રમ નિહાળશે।
રાષ્ટ્રીય મતદાર દિવસે પીએમ આજે વર્ચ્યુઅલી સંબોધન કરશે. પીએમ મોદી નવા મતદાતા સંમેલનને સંબોધન કરશે. તો પીએમ વર્ચ્યુઅલી આ સંબોધનમાં જોડાઈ શકે છે, જ્યારે સીએમ ઉપસ્થિત રહેશે. સિલ્વર ઓક યુનિવર્સિટીમાં સમગ્ર કાર્યક્રમ નિહાળશે. મહત્વના સમાચાર. અમદાવાદમાં જીએસટીનો આરોપી જાપ્તામાંથી ફરાર થયો છે. જીએસટીનો આરોપી આસિફ ડોલા પોલીસ જાપ્તામાંથી ફરાર થયો છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. બાથરૂમમાં જવાનું કહી અને બારીમાંથી કૂદી ફરાર થયો છે. 30 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર આરોપી હતો, જે હવે જાપ્તામાંથી ફરાર થયો છે. તો દાહોદના ઝાલોદ તાલુકાના થેરકા ગામે ઓટો રિક્ષામાં મહિલાની સફળ પ્રસૂતિ કરાઈ. મહિલાની સ્થિતિ ક્રિટિકલ હોવાના કારણે સ્થાનિકો દ્વારા રિક્ષા મારફતે હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ અડધા રસ્તે જ મહિલાને પીડા થતા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 ઇમરજન્સીના મેડિકલ ટેકનિશિયન આશીષ કે ડામોર અને અર્જુન કટારા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. મહિલાની હાલત ક્રિટિકલ હોવાના કારણે હલનચલન કરાય તેવી સ્થિતિ ન હોવાથી ઓટો રિક્ષામાં જ ડિલિવરી કરવાનો નિર્ણય કરાયો હતો. જેતપુરમાં રખડતા શ્વાનોનો ત્રાસ યથાવત છે. શહેરના બોખલા દરવાજે રખડતા શ્વાને નાનુબેન સારુલિયા નામના 70 વર્ષીય વૃદ્ધાને અડફેટે લેતા રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લેતા વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેમને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. રખડતા ઢોરના કારણે અનેકવાર અકસ્માત થઈ ચૂક્યા છે અને નિર્દોષ લોકો ભોગ બની ચૂક્યા છે, જેથી નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. વાત સુરતની. સુરતના કાપોદ્રામાં હીરાના 2 વેપારીનું કારસ્તાન સામે આવ્યું છે. શહેરના કાપોદ્રા વિસ્તારની ગાયત્રીનગર સોસાયટીમાં હીરાના 2 વેપારીઓએ પેઢી શરૂ કરી 94 લાખનું ઉઠામણું કર્યું. શહેરના વિપુલ બલર અને અલ્પેશ બલર નામના 2 વેપારીઓએ પેઢી શરૂ કરી અલગ અલગ વેપારીઓ પાસેથી 94 લાખના હીરા ખરીદ્યા હતા. 90 દિવસ બાદ વેપારીઓ નાણાં લેવા ગયા ત્યાં દુકાને વેપારીઓનું તાળું તોડી મૂક્યું હતું. ઉપરાંત બંને બલર બંધુઓએ કારીગરોને પગાર ન કર્યો નથી, જેથી આ સમગ્ર ઉઠાંતરી બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા સટ્ટાકાંડ મામલે તમામ આરોપીઓને હાલ જામીન મળ્યા છે, જ્યારે સુકેતુ ભૂતાની અને અન્ય ગુનાના કામે ધરપકડ કરાઈ છે. આરોપી સુકેતુ પાસેથી આઈડી 3 કરોડ અને 20 લાખની લિમિટવાળો હોવાનું તપાસમાં ખુલ્યું છે. સુકેતુ ભૂતાના બેંક એકાઉન્ટ સહિતની વિગતોની તપાસ હાથ લાગી છે. જોકે વેબ હેસ્ટિંગ અને પૈસાની લેતી દેતી, એપ્લિકેશનની બનાવટ, મની લોન્ડરિંગ સહિતની બાબતો અંગે પણ તપાસ બાકી છે. જ્યારે મુખ્ય આરોપી તેજસ રાજદેવ પીએમ આંગણિયા સાથે સંકળાયેલો હોવાનું ખુલ્યું છે. કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર આંગણિયા મારફતે થયા હોવાની આશંકા છે. આ તરફ આરોપી નીરવ પોપટ, અમિત પોપટ અને તેજસ રાજદેવ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ કર્મીની હત્યા કેસમાં 2 આરોપી પકડાયા છે. કણભાના એએસઆઈની હત્યાનો આરોપી રાજસ્થાનથી પકડાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે. ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી સાથે કાર ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે. કાર ડ્રાઈવરની સાબરમતી પોલીસે ધરપકડ કરી છે. બંને આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય પોલીસને હવે સોંપાશે. ગઈકાલે દારૂ ભરેલી ગાડીથી બુટલેગરે પોલીસ ગાડીને ટક્કર મારી હતી, જેમાં એક એએસઆઈનું મોત થયું હતું, જ્યારે અન્ય એક ઘાયલ થયા છે. વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં સૂત્રધાર હાજર થયો. મુખ્ય સૂત્રધાર પરેશ શાહ પોલીસ સમક્ષ હાજર થયો છે. પોટિયા પ્રોજેક્ટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર ગઈકાલે બપોરે સંતની મધ્યસ્થીથી પોલીસ સામે હાજર થયો હતો. ગઈકાલે ઝડપાયેલા ગોપાલ શાહનો સંબંધી થાય છે આ પરેશ શાહ. પોલીસ સૂત્રો હાલોલ વડોદરા રોડ પરથી હાલ તો વડોદરા પોલીસની એસઆઈટીએ ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો ત્યારે ઝડપાઈ ગયો તેવો પણ પોલીસે દાવો કર્યો છે.
તો વાત હવે ચટાકાના ઝટાકાની. પાણીપુરી ખાવાના શોખીનો સાવધાન રહેજો. વડોદરાનો એક વિડીયો વાયરલ થયો છે. તમામ લોકો માટે લાલબત્તી સમાન આ કિસ્સો છે. દાંડિયા બજાર વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો છે. પાણીપુરીની લારીવાળો પગથી ખૂંદતો રહ્યો બટેકા. મોટા તપેલામાં પગથી કાચા બટેકા ધોવાઈ રહ્યા છે. રોડ પર પડી જતા બટાકા પાણીથી ધોઈ અને ફરી એ જ તપેલામાં નખાયા. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. જે વિડીયો સામે આવ્યો છે વડોદરાથી, જેમાં પાણીપુરી માટે વપરાતા બટેકા પગથી ધોવાઈ રહ્યા છે. આ કાચા બટેકા જ્યારે નીચે પડી જાય છે તો એક વ્યક્તિ તે બટેકાને પાછું તે જ તપેલામાં નાખે છે. તમામ પાણીપુરી ખાનારાઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે જે વાયરલ થયો છે વડોદરાથી, જેમાં પગથી બટાકા ખૂંદાઈ રહ્યા છે. નવી એજ્યુકેશન પોલિસી અને નવી એજ્યુકેશન પોલિસીથી તમને શું લાભ? તો આપણને આપણી માતૃભાષામાં ડોક્ટરેટ થવું તો ડોક્ટરેટ, એન્જિનિયર થવું તો એન્જિનિયર થવા મળશે. એ મોટો ફાયદો છે. આજે વાઇબ્રન્ટ, આપણે એમ કહીએ કે વાઇબ્રન્ટ ઘણી વખત એના માટેનું સાહેબે જયારે શરૂ કર્યું 2003માં, ત્યારે આપણને ખબર છે કે કેટલી કોમેન્ટો એવી થઈ છે કે આની ક્યાં જરૂર છે. આજે વાઇબ્રન્ટ થકી દરેક ઇલેક્શનમાં આપ સાંભળતા હશો કે બેરોજગારી, પણ બેરોજગારી દૂર કરવાનો સૌથી સફળ પ્રયાસ માન્ય નરેન્દ્રભાઈએ 2003માં શરૂ કર્યો અને આજે ગુજરાતમાં એના પરિણામ આપણે ભોગવી રહ્યા. ખૂબ સારું પરિણામ છે. આજે આપણા સૌથી ઓછામાં ઓછો બેરોજગારી જો કોઈ હોય, સૌથી વધારે નોકરી આપતું કોઈ સ્ટેટ હોય તો એ ગુજરાત છે. ફરીથી આપણે બધાને મળવાનું થશે ત્યારે આગળ બધી વાતો કરીશું. પણ તમારા આગળના વોટ જરૂર આપવાનો. એક વસ્તુ મગજમાં નહીં નાખવાની કે વોટ જરૂર આપવાનો, અને વોટ આપ્યાનો સાથે સાથે તમારું જે આગળનું છે એ બધા જ માટેની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. તો સીએમ હાલ ઉપસ્થિત છે, તેઓએ સંબોધન કર્યું. આજે રાષ્ટ્રીય મતદાર દિવસ છે, જેથી મતદાતાઓ કે જે નવા મતદાતાઓ છે તેમને સંબોધન કર્યું. રાજકોટથી મહત્વના સમાચાર. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 5 લોકોના મોત નીપજ્યા છે. 22 થી 51 વર્ષ સુધીના વ્યક્તિઓના એટેકથી મોત નીપજ્યા છે, જેમાં 22 વર્ષીય અજય સોલંકીનું શનિવારના રોજ તેઓના લગ્ન હતા અને તે પહેલા જ તેઓને એટેક આવ્યો. તો આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સૂર્યદીપસિંહ જાડેજા, મણિનગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણ, બાબરિયા કોલોનીમાં રહેતા 51 વર્ષીય હંસાવા જાડેજા અને રાજકોટ જેલમાં બંધ અંજારના કેદી 55 વર્ષીય હરી લોચાણીનું મોત નીપજ્યું છે. આજે પોષી પૂનમનો પવિત્ર દિવસ છે. પોષી પૂનમ એટલે જગતજનની મા આદ્યશક્તિ અંબાનો પ્રાગટ્ય દિવસ. પોષી સુદ પૂનમના દિવસે જગતજનની આદ્યશક્તિ મા અંબાનું પ્રાગટ્ય થયું હતું. આજના દિવસે માના ભક્તો મા અંબાની પૂજા અર્ચના અને આરાધના કરી માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ માને આજે વિવિધ શાકભાજીના અન્નકૂટ પણ ધરાવવામાં આવશે. અંબાજી ખાતે માતાજીના દર્શને હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. વાત અરવલ્લીની. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. પોષી પૂનમ એટલે મા અંબાની પ્રાગટ્ય દિવસ, જ્યારે આજના આ પવિત્ર દિવસે ભક્તો શામળાજીના દર્શને ઉમટ્યા હતા. વહેલી સવારે મંદિર પંટાંગણમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી. આજે પૂનમ નિમિત્તે ભગવાને સુંદર વાઘા અને સુવર્ણ આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. પોષી પૂનમ નિમિત્તે ભગવાન શામળાજીના દર્શન કરી ધન્યતા ભક્તો અનુભવી રહ્યા છે. આજે શામળાજીની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે છે
આમ તો આ વર્ષની મોટામાં મોટી પૂનમ કહેવાય છે. આજે સૌ માઈ ભક્તો આટલી ઠંડીમાં પણ શામળિયામાં કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે. આજે પૌષ શુદ્ધ પૂર્ણિમા, વિશેષ કરીને આજે ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું પ્રાગટ્ય દિવસ. તેમાં આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાની પૂનમની ઉજવણી છે. દરેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. આવનારા ભક્તોની ભગવાન સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરે. તો આજે પૌષ શુદ્ધ પૂર્ણિમાના દિવસથી અમદાવાદના મેમનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં ઋષિકુમારોએ માઘ સ્નાન કર્યું. શિયાળાની કડકડતી ઠંડીમાં માટલાના પાણીથી સ્નાન કરવાથી 12 મહિના સ્વાસ્થ્ય સારું રહે છે તેવી એક માન્યતા છે. ત્યારે પૌષી પૂર્ણિમાથી માઘ સ્નાન માટે ઉત્તમ માનવામાં આવે છે. પૌષી પૂર્ણિમાથી લઈ મહામાસની પૂર્ણિમા સુધી 1 મહિનો વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરાશે. હવે આખો મહિનો સવારે 5 થી 5:30 દરમિયાન માઘ સ્નાન થશે. દર વર્ષે સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ અને દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો અને સંતો ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં સ્વૈચ્છિક રીતે માઘ સ્નાન કરે છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. દાદાને ઢોરે એવા માર્યા કે વૃદ્ધ મરવા પડ્યા હતા. આ અંગેની આસપાસના લોકોને જાણ થતા લોકોએ દોડી આવી દાદાને રિક્ષામાં બેસાડી હોસ્પિટલે ખસેડ્યા. અવારનવાર બનતી આવી ઘટનાઓને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ વહેલી તકે આ ત્રાસથી લોકોને મુક્તિ મળે તેવી લોકો તંત્રને માંગ કરી રહ્યા છે. કડકડતી ઠંડીમાં ધોરાજીમાં જોવા મળ્યા ચોમાસા જેવા દ્રશ્યો. રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે રોડ પર નદીઓ વહી. ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાતા લોકોને પાણી વચ્ચેથી પસાર થવું પડ્યું. જેતપુર રોડ પર આવેલ ભૂગર્ભ ગટર ચેમ્બર અવારનવાર ઉભરાય છે. ત્યારે જેતપુર રોડના મુખ્ય રસ્તાઓમાં દૂષિત પાણી ઉભરાઈને માર્ગો પર છલકાઈ જતા વાહન વ્યવહાર અને સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવતા વેપારીના ધંધામાં અસર પહોંચી છે. આ અંગે જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ પણ કોઈ નક્કર પરિણામ ન આવતા વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓ, વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સમસ્યા આજકાલની નથી, છેલ્લા 3 વર્ષથી છે. આરસી રોડ બનાવ્યા બાદ પણ તકલીફો જેસે થઈ છે. હાલ તો રોડ પર ગટરનું પાણી નદીની જેમ વહી રહ્યું છે અને તંત્ર તમાશો જોઈ રહ્યું છે. રાજકોટમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગે આતંક મચાવ્યો છે. આ વખતે એક સાથે 3 કારખાનામાં ત્રાટકી પોલીસના હોશ ઉડાવી દીધા છે. શહેરમાં આવેલી જીઆઈડીસીમાં એક મોટી ચોરીની ઘટના ઘટતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાજકોટની આજી જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગે આતંક મચાવ્યો. અહીં 3 જેટલા કારખાનામાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, જેમાં 15 લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આજી જીઆઈડીસીમાં કમાણી કાઉન્ટ્રીમાં આ ચોરી થઈ છે. ફેક્ટરીના માલિક પ્રાગજીભાઈ કમાણીની ઓફિસમાં રોકડની ચોરી કરવામાં આવી. જોકે આ ચોરી બાદ પોલીસ તંત્ર જાગ્યું. હાલમાં ધોરાળા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ઘટના સ્થળે પહોંચ્યા અને અલગ અલગ 3 યુનિટોમાં તપાસ કરવામાં આવી છે. એક સાથે 3 કારખાનામાં ચોરી થતા વેપારીઓમાં ભય ફેલાઈ ગયો છે. સુરતના પલસાણા ગામના શેઢાવ ગામમાં હોમગાર્ડ કિશન રાઠોડની હત્યાનો ભેદ ઉકેલાયો. કડોદરા પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી 4 આરોપીની ધરપકડ કરી. ગત તારીખ 20ના રોજ શેઢાવ ગામના કિશન રાઠોડની કેટલાક ઇસમોએ કરણપીર હત્યા કરી નાખી હતી. આ ગુનામાં હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 3 દિવસની તપાસ બાદ 4 આરોપીને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ સમગ્ર હત્યાનો માસ્ટરમાઇન્ડ સુરતના ગોડાદરા ડીકે નગરમાં રહેતો શિવાકાંત ઉર્ફે શિવા ટકલા યાદવ નામનો શખ્સ છે. શિવાકાંતે અંગત દાવત રાખી પકડાયેલા આરોપીઓને 3 લાખની સોપારી આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ગુનામાં અન્ય 9 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા આરોપી પૈકી રાકેશ સિંહ તેમજ રાહુલ વિરુદ્ધ સુરત, કડોદરા અને પુણા પોલીસ મથકમાં ગુનો નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 બાઇક, 3 મોબાઈલ, રોકડ મળી 1,18,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ઊંઝા સ્પાઇસ બોર્ડ દ્વારા ઊંઝા એપીએમસી મીટિંગ હોલ ખાતે ખેડૂતો એક્સપોર્ટર્સની મીટિંગ યોજવામાં આવી. ખેડૂતોના સંગઠનોના જુદા જુદા વિસ્તારના એફપીઓ અને ઊંઝાના એક્સપોર્ટર્સની મીટિંગમાં વિવિધ મુદ્દા ચર્ચા કરવામાં આવ્યા. આ મીટિંગમાં બીજા દેશોમાં કેવી ડિમાન્ડ છે તેને લઈ ખેડૂતોને સમજણ આપવામાં આવી અને પ્રાકૃતિક ખેતીને લઈને પણ વિશેષ ચર્ચા કરવામાં આવી. તેમજ આ મીટિંગ બાદ આગામી દિવસોમાં ખેડૂતો અને એક્સપોર્ટર્સ વચ્ચે એમઓયુ પણ કરવામાં આવશે, જેથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વધુ ભાવ મળે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લઈને પ્રોત્સાહન પણ મળશે. ઊંઝા સ્પાઇસ બોર્ડના અધિકારી સપના તોમરની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાલા મથ્થા શિકાર કરતા હોય તેવો વિડીયો થયો વાયરલ. શ્વાનના શિકાર કરતા હોય તેવો સિંહનો વિડીયો વાયરલ. ગિરનાર સેન્ચુરી પાર્કમાં સિંહે દૂટ લગાવી કર્યો શ્વાનનો શિકાર. સિંહના શિકારના દિલ ધડક દ્રશ્યો કેમેરામાં કેદ. બનાસકાંઠાના પાલનપુરમાં કારમાં આગ લાગી. અચાનક આગ લાગતા મચી અફરાતફરી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. સ્થાનિકોએ પાણીનો બારો ચલાવી આગ કાબૂમાં લીધી. મહેસાણાના કડીમાં નવયુવકનું હાર્ટ એટેકથી મોત થયું. મિત્રો સાથે વાત કરતા કરતા વિદ્યાર્થી ઢળી પડ્યો. પરીક્ષા બાદ મિત્રો સાથે સોસાયટીના બાંકડે બેઠો હતો. કડીમાં જે રણછોડ સોસાયટીમાં ઘટના બની. 18 વર્ષીય યુવક સંકેત મિસ્ત્રીનું હાર્ટ એટેકથી મોત. ભરૂચના અંકલેશ્વરમાં મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. હાસોડ રોડ પર આવેલા મોદીનગર પાસે સર્જાયો હતો અકસ્માત. 4 લોકોને પહોંચી હતી ઈજા. અકસ્માતની ઘટનાના લાઈવ ફૂટેજ આવ્યા સામે. સુરેન્દ્રનગરમાં અકસ્માતનો બનાવ. મૂડીમાં બાઇક પર જતી મહિલાનું અકસ્માતમાં મોત. બાઇક પરથી પટકાયા બાદ બસનું ટાયર ફરી વળ્યું. કમકમાટી ભર્યા અકસ્માત સીસીટીવીમાં કેદ. મહીસાગર જિલ્લામાં રખડતા ઢોરનો આતંક. લુણાવાડામાં આખલાએ વૃદ્ધને અડફેટે લઈ 6 ફૂટ ઊંચા ઉછાળ્યા. ઈજાગ્રસ્ત વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયા. અવારનવાર આખલાના આતંકથી લોકોમાં ભય. તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવી તે માટે માંગ. ફરી દારૂબંધીના લીરે લીરા ઉઠતા હોય તેવો વિડીયો વાયરલ. નવસારીના જલાલપુરનો વિડીયો હોવાનો દાવો. જલાલપુર તાલુકા પંચાયતના સભ્ય મિનેશ પટેલ પણ દારૂની મહેફિલમાં ઝૂમતા જોવા મળ્યા. માથા પર બિયરની બોટલ મૂકી ડાન્સ કર્યો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મઠ ગામે બાળકોનો વિરોધ પ્રદર્શન. કંપનીની ધૂળના કારણે બાળકો વેલકમ બેક. હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુનાવણી. જેમાં આરોપીઓની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થશે. તથ્ય: પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં અરજી કરી છે. અમદાવાદમાં પ્રવેશની મંજૂરીની માંગ કરવામાં આવી છે. પ્રજ્ઞેશ પટેલની પત્ની બીમાર હોવાના ગ્રાઉન્ડ પર અરજી કરવામાં આવી છે. અગાઉ હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ શહેરમાં નહીં પ્રવેશવાની શરતે જામીન આપ્યા હતા. તો સુરતના બારડોલીમાં માંગરોળમાં દીપડાની દહેશત. માંગરોળના લવેટ ગામમાં દીપડાએ વાછડીનું મારણ કર્યું. દીપડાએ તબેલામાં બાંધેલી વાછડીને શિકાર બનાવી. દીપડાની દહેશતથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાના પગલે માંગરોળ વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ખોંખાર દીપડાને પકડવા પાંજરો મૂકવાની માંગ કરવામાં આવી હતી. તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. 16 શહેરમાં 15 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાયું છે. 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. પાટનગર ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસા અને વડોદરામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટ અને અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજ, અમરેલી, કેશોદમાં પણ 13 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે 48 કલાક બાદ ઠંડીમાં રાહત મળી શકે છે. 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી પારો ઊંચકાઈ શકે છે. દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબલો બનશે આકર્ષણનું કેન્દ્ર. ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ સમાન ધોરડોનો ટેબલો પરેડમાં રજૂ કરાશે. આ ટેબલોમાં ધોરડોના ભૂંગા તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા, રણ ઉત્સવ, ટેન્ટ સિટી, યુનેસ્કોએ તાજેતરમાં જાહેર કરેલા ગુજરાતના અમૃત સાંસ્કૃતિક વારસામાં ગુજરાતનો સમાવેશ, આ ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ ટેબલો થકી વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરતા દેશ અને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.